60 કાફે આઉટલેટના સપના બતાવી 20 કરોડની ઠગાઈ. ભરૂચમાં ફૂડ ફ્રેન્ચાઇઝી કૌભાંડ બહાર આવ્યું. રાજ્યભરમાં પિઝા અને પંજાબી ફૂડ કાફે આઉટલેટ શરૂ કરવાની લાલચ આપી રોકાણકારો સાથે અંદાજે ₹20 કરોડની છેતરપિંડી આચરવાના સનસનાટીભર્યા મામલાએ ભારે ચકચાર મચાવી છે. વર્ધિયન અને કુલચા કાફેના નામે ફ્રેન્ચાઇઝી આપવાની ઓફર કરી રોકાણકારો પાસેથી મોટી રકમ ઉઘરાવવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સમગ્ર મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેની પત્ની વૈભવી શેરેએ દેશભરમાં કુલ 60 ફૂડ સ્નેક્સ આઉટલેટ્સ શરૂ કરવાની યોજના દર્શાવી અનેક રોકાણકારોને આકર્ષ્યા હતા. ફૂડ બિઝનેસમાં ઊંચા નફાના વાયદા સાથે વિવિધ શહેરોના રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ એકત્રિત કરવામાં આવ્યું હતું. જોકે રોકાણકારો પાસેથી મોટા પાયે નાણાં મેળવ્યા બાદ આરોપી દંપતીએ માત્ર 18 જેટલા આઉટલેટ્સ શરૂ કર્યા હતા, જ્યારે બાકીના આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા નહોતા. રોકાણકારોએ વારંવાર પૂછપરછ કરતા આરોપીઓ દ્વારા સતત ખોટા વાયદા અને બહાના આપી સમય પસાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આર્થિક છેતરપિંડીના આ કૌભાંડમાં માત્ર રોકાણકારો જ નહીં, પરંતુ સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પણ અસરગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. સુરત, વડોદરા સહિતના વિવિધ શહેરોમાં આલુ ટિક્કી, પિઝા અને અન્ય ફૂડ આઇટમ્સ તૈયાર કરી સપ્લાય કરતી 40થી વધુ મહિલાઓ તથા 50થી વધુ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગાર વિના કામ કરતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પગાર નહીં મળતા અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે. સમગ્ર મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે રોકાણકારોની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા મહિલા આરોપી વૈભવી શેરે તેમજ અન્ય એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી સૌરભ શેરે સહિત અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર નાણાકીય વ્યવહારો, ફ્રેન્ચાઇઝી કરારો અને રોકાણ સંબંધિત દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કેસમાં વધુ ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે. આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ પિયર્સની, અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માંગે છે જુદા જુદા વિસ્તારમાં. તો જે કોઈએ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એનો સંપર્ક કરવો. આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો. એ પૈકી આ ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચન, એમને પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી. ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી. આ રીતે આ ફરિયાદી આશીષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એ પૈકી 3 પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે. એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે, અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી. તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે. તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહી છે.